સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીની અંગત અદાવતમાં એકની હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીની અંગત અદાવતમાં એકની હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. મૃતક દેવીદાસ પાટીલ શ્રીનગર સોસાયટી નજીક બંધ શાક માર્કેટમાં હત્યા કરવામાં આવી હતી. અગાઉની અંગત રૂપિયા લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હતી. 10,000 આરોપીઓને આપવામાં આવ્યા હતા. વારંવાર મૃતક દ્વારા માંગવા છતાં આપ્યા નહોતા, જેથી આ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. મૃતક દેવીદાસ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના જ કલાકોમાં 4 આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓમાં અવિનાશ ઠાકરે, ચેતન માળી, આશુતોષ પાટીલ અને બાળા પાટીલની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે, જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે. ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી. આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા. આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા, અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી. જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે. જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એને પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા. આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા. એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયેલા.